માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય એક વર્ષ મને થશે 5/8/2023 એક બાળક હવે પછી કોઈ પણ હરીફાઈ હશે એમાં અંગ્રેજીમાં બોલતા શરૂ થશે અને કંકોડી સાહેબના સાથ સહકારથી આજે તમારી સામે એક અંગ્રેજીમાં બોલેલી દીકરી કે ગુજરાતીમાં લખેલા એનું અંગ્રેજી કરી આપ્યું ટ્રાન્સલેટના આધારે અને કોમ્પ્યુટરનો પ્રિન્ટ કાઢીને અંગ્રેજીમાં બોલવાનો પ્રયત્ન કર્યો. એના પ્રયત્ન માટે આપણે જોરદાર તાળીઓ, કે પ્રયત્નથી જ સફળતા મળતી હોય છે અને એનું ઉત્તમ ઉદાહરણ અમે તમારી સામે મૂકવાનો એક પ્રયત્ન કર્યો હતો કે આ દીકરી જ્યારે એક વર્ષ પહેલા ભંગોડિયા સાહેબ અંગ્રેજીમાં બોલતા હતા ત્યારે હું અહીંયા બેઠો હતો આ જગ્યાએ અને દીકરી એની સાથે સાથે હોઠ ફફડાવતી હતી. એટલે મને વિચાર આવ્યો કે આ દીકરી અંગ્રેજીમાં બોલી શકે એમ છે. અમારા બાળકોના જે માતા પિતા જે પધાર્યા છે એવા વડીલો, શિક્ષકગણ, વિદ્યાર્થી ભાઈઓ અને બહેન, આજનો જે સંવાદ સેતુ છે એને અનુલક્ષીને ઘણી બધી વાતો થશે, પણ મારી જે કંઈ વાત છે, જે વિચારો છે એ ઝડપથી ટૂંકમાં રજૂ કરીશ. બધા માતા પિતાની એવી ઈચ્છા હોય કે મારું બાળક શાળામાં અવ્વલ નંબરે આવે, ભણી અને સમાજમાં એક સારા નાગરિક તરીકે પ્રસ્થાપિત થાય. તો આના માટે શાળાએ એટલે કે શિક્ષકોએ, વાલીઓએ અને બાળકોએ સહિયારા પ્રયાસો કરવા જોઈશે. આમાં જો સહિયારા પ્રયાસો થશે તો જ આપણે જે ધ્યેય સિદ્ધ કરવાના છે એ કરી શકીશું. વાલી સાથેનો સંવાદ અને ગુરુ પૂર્ણિમા બંને એના રિલેટેડ મારે બે જ વાત કહેવી છે. બે શબ્દો ઘણા સમયથી મેં સાંભળેલા, સંપત્તિ અને સંતતિ. સંપત્તિ અને સંતતિ. સંપત્તિનો અર્થ થાય છે આપણી પાસેની જે ઘણા બધા પૈસા, જમીન, બીજી બધી સગવડ. છોકરાઓની જરૂર નથી કે જે બીજાને બગાડે, એ તો બગડી ગયા. એટલે તમે જુઓ તમારા છોકરાના ખીચા, દફતર, ભણતર બધું જુઓ એ શું કરે છે. છેવટે જે તમારું ભવિષ્ય છે, અમારું નહીં. સરકાર દર મહિને તોય 50,000, 60,000, 70,000 જેવો પગાર એવા આપી જ દે. ભણાવ્યું ન ભણાવ્યું એ અમારું ભવિષ્ય નથી, તમારું ભવિષ્ય છે. પહેલો પગાર લઈને તમારા ઘરમાં એ દેવાનો છે, દીકરો હોય કે દીકરી હોય. તો તમારી ફરજ બને છે તમારું ભવિષ્ય સુધારવાની. નહીતર એ ઉંમર થાય, 60 વર્ષ વટી જાય અને આ 35 વર્ષનો રખડતો હોય અને કાંઈ ન કરતો હોય, તેથી એમ થાય કે ન પાક્યો હોત તો સારું હતું. છેલ્લો મેં વાલી હંગરા છે સાહેબ, આ તો અમારા ઘેર પાક્યો છે, આવો એના કરતા છોકરા ન હોત તો સારું હતું. ત્યારે હું કહું છું એ છોકરાને થતું હોય છે આવા મા બાપ નો હોત તો સારું થાય ને. જ્યારે એને તમારે બનાવવાનો છે ત્યારે તમે કઈ કર્યું નથી ને હવે માનો છો કે બની જાય, એવું કઈ રીતે બને?